લાલગેટના પાલિયા ગ્રાઉન્ડ નજીક કાચા રસ્તા પર રમી રહેલા શ્રમજીવી પરિવારના 6 વર્ષના માસૂમ બાળકને કાર ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજા પગલે તેનું મોત થવા પામ્યું છે। મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે કાર ચાલક બુટલેગર છે અને તે પાલિયા ગ્રાઉન્ડ ખાતે પોતાના દારૂના અડ્ડા પર આવતો હતો ત્યારે બાળકને તેને અડફેટે લીધો છે। લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રતનામ જિલ્લાના તાંબુલિયા ગામના વતની અને હાલ લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા કેતન ભાભર છૂટક મજૂરી કામ કરી પત્ની, એક 4 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર અર્જુન સહિતના પરિવારનું ભરણ પોષણ કરે છે। અર્જુનની પત્ની પણ છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે। તો રવિવારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં કેવનભાઈનો પુત્ર અર્જુન ઘર પાસે કાચા રોડ પર રમી રહ્યો હતો। દરમિયાન પાલિયા ગ્રાઉન્ડ પાસે કાચા રસ્તા પરથી પસાર થઈ રહેલા 4 વ્હીલ ચાલક સુનિલ દેવદાએ અર્જુનને અડફેટે લેતા ગંભીર ઇજા તેને પહોંચવા પામી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી અર્જુન મૃત જાહેર કર્યો છે। તો બનાવની જાણ થતાં સ્થાનિક લાલગેટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી દોડી આવી અર્જુનના મોતને પગલે પરિવારમાં રોષ જોવા મળ્યો હતો। મૃતક અર્જુનના પિતા કેવનભાઈએ જણાવ્યું હતું કે કાર ચાલક સુનિલ દેવડા બુટલેગર છે અને તે પાલિયા ગ્રાઉન્ડ ખાતે દારૂનો અડ્ડો ચલાવે છે। તે દારૂના અડ્ડા પર કાર લઈ આવી રહ્યો હતો ત્યારે તેમના પુત્રને અડફેટમાં લીધો હતો અને મોતને ભેટ્યો છે। આ બનાવ અંગે ઉડાનપૂર્વકની તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે।